हेलो नमस्कार वेलकम टू एबी फैमिली माय सेल्फ किरण टंडेल હું તમને બાયોલોજી શીખવીશ આપણી જે 11th જે બુક છે તેની અંદર આપણી પાસે ટોટલ 22 લેસન છે અને આ જે 22 લેસન છે એને આપણે 5 યુનિટની અંદર ડિવાઈડ કર્યા છે એમાં જે 5 યુનિટની વાત કરીએ તો આપણો જે પહેલો યુનિટ છે આપણા પહેલા યુનિટની અંદર સજીવોનું વર્ગીકરણ એટલે કે સજીવોની અંદર જોવા મળતી વિવિધતા વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ વિશેનો અભ્યાસ છે કે તેમાં આપણે વનસ્પતિના વર્ગીકરણનો અભ્યાસ કરીશું, પ્રાણીનો વર્ગીકરણનો અભ્યાસ કરીશું, પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ. જો આપણે બીજા યુનિટ પર આવીએ તો બીજા યુનિટની અંદર વનસ્પતિ અને પ્રાણીઓની બાહ્યાકાર વિદ્યા અને અંતસ્થ વિદ્યાનો સમાવેશ થાય છે. બાહ્યાકાર વિદ્યા એટલે તમને ખબર હશે કે વનસ્પતિના જો મૂળ, પ્રકાર અને પર્ણ, તો જુદી જુદી પરિસ્થિતિમાં ઉગતી વનસ્પતિના મૂળ, પ્રકાર અને પર્ણ અનુકૂલન પામેલા હોય, રૂપાંતરણ પામેલા હોય, તેના પર આવતા પુષ્પ, પુષ્પની રચના, એકલિંગી, દ્વિલિંગી, તો આ બાહ્યાકાર રચના છે. જો અંતસ્થ રચનાની વાત કરીએ તો વનસ્પતિની અંદર આવેલા વિવિધ જુદા જુદા પ્રકારની પેશી, તેમાં મુખ્ય આપણે વાહક પેશીની વાત કરીએ તો અન્નવાહક, જલવાહક, તેની ગોઠવણી, તો તે બધી જે રચનાઓ છે તો તેનો સમાવેશ આપણે અંતસ્થ રચનામાં કરીશું. તે ઉપરાંત પ્રાણીની અંદર આવેલી અંતસ્થ રચનાની વાત કરીએ તો પ્રાણીનું પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, તો આ બધી ઇન્ફોર્મેશન આપણને યુનિટ 2 ની અંદર વનસ્પતિ અને પ્રાણીની અંતસ્થ અને બાહ્યાકાર વિદ્યાની અંદર સમજ ખબર પડશે. જો આપણે યુનિટ 3 ની વાત કરીએ તો યુનિટ 3 ની અંદર આપણે ભણીશું સેલ એટલે કે બોલીશું કોષો, સેલ ડિવિઝન, કોષ વિભાજન અને મોલિક્યુલર બાયોલોજી એટલે કે આણ્વિક જીવ વિજ્ઞાન. એટલે આપણે અગાઉના જે આપણું સ્ટાન્ડર્ડ છે 8, 9, 10 એની અંદર આપણે ઓલરેડી ભણી ગયા છે કે કોષો એટલે આપણે એવું બોલતા હતા કે કોષો એ સજીવ શરીરની અંદર આવેલો એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એકકોષી સજીવો, બહુકોષી સજીવો, કોષ વિભાજનની અંદર આપણે અર્ધસૂત્રી વિભાજન, સમસૂત્રી વિભાજન, મોલિક્યુલર બાયોલોજી, આણ્વિક જીવ વિજ્ઞાનની અંદર કોષો શાના બનેલા છે, કોષો કયા ઘટકોના બનેલા છે, કોષોની અંદર કાર્બોદિત, લિપિડ, પ્રોટીન આ વગેરેનો સમાવેશ, કેટલા પ્રકારનું, તો આ બધાનો જે સમાવેશ છે તેની અંદર મોલિક્યુલર બાયોલોજી, ઉત્સેચકો વિશેની રચના, ઉત્સેચકો શાના બનેલા હોય, ઉત્સેચકોના વિવિધ કાર્ય, ઉત્સેચકોનું નામકરણ, તો આ બધું મોલિક્યુલર બાયોલોજીની અંદર આવશે. જો આપણે યુનિટ 4 ની વાત કરીએ તો યુનિટ 4 એટલે કે પ્લાન્ટ ફિઝિયોલોજી. જો પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર વનસ્પતિની અંદર મૂળ દ્વારા શોષાયેલા પાણી સાથે ઓગળેલા ખનિજ દ્રવ્યોનું મૂળ દ્વારા શોષાઈને પર્ણ સુધી જવું, જુદા જુદા ભાગોમાં એનો ઉપયોગ થવો, આ શોષાવાની ક્રિયા અને પર્ણ સુધી પહોંચવા માટેના વિવિધ સિદ્ધાંતો, તો તેનો અભ્યાસ કરીશું. વનસ્પતિ દ્વારા શોષાયેલા જે ખનિજ તત્વો છે એ ખનિજ તત્વોનો વનસ્પતિમાં ઉપયોગ, એની વનસ્પતિની અંદર એ ખનિજ તત્વોનું મહત્વ, વનસ્પતિની અંદર એ ખનિજ તત્વોની ઉણપના લીધે ઉત્પન્ન થતા રોગો અને તેના લીધે વનસ્પતિ પર જોવા મળતી તેની અસરો, તેનો અભ્યાસ બી આપણે ખનિજ પોષણ લેસનની અંદર કરીશું. વનસ્પતિની અંદર એક મહત્વનું, વનસ્પતિ કોષોની અંદર એક મહત્વનું લક્ષણ અને એ છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરવું. તો એ પ્રકાશ સંશ્લેષણ માટે વિવિધ વનસ્પતિની અંદર આવેલા જુદા જુદા પ્રકારના ચક્ર, તો તેનો અભ્યાસ પણ આપણે પ્રકાશ સંશ્લેષણની અંદર કરીશું. વનસ્પતિની અંદર શ્વસન, 10મા ધોરણની અંદર તમે બે શબ્દથી પરિચિત છો, એક ક્રેબ્સ સાયકલ, ગ્લાયકોલાઇસિસ, તો તે શ્વસન સંબંધિત જે ચક્ર છે તો તેનો અભ્યાસ આપણે વનસ્પતિ શ્વસન લેસનની અંદર જોઈશું. વનસ્પતિની અંદર આવેલા અંતઃસ્રાવો એટલે આપણને ખબર છે કે વનસ્પતિની અંદર બે પ્રકારના અંતઃસ્રાવો છે, એક વૃદ્ધિ પ્રેરક, એક વૃદ્ધિ અવરોધક. તમે નામ સાંભળ્યા હશે, ઓક્ઝિન, ઝિબ્રેલિન, સાયટોકાઇનિન, એબ્સેસિક એસિડ, ઇથિલિન, તો આ બધા જે અંતઃસ્રાવો છે તેનો અભ્યાસ આપણે યુનિટ 4 ની અંદર કરીશું. યુનિટ 5 એટલે કે આપણું સૌથી મોટું યુનિટ અને ઇન્ટરેસ્ટિંગ પણ યુનિટ, હ્યુમન ફિઝિયોલોજી. તો હ્યુમન ફિઝિયોલોજીની અંદર આપણે મનુષ્યની બધી જ અંતસ્થ રચના, પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રચલન, હલનચલન, શ્વસન તંત્ર, અંતઃસ્રાવી તંત્રની વાત કરીએ, ચેતાતંત્રની વાત કરીએ, તો આ બધા જ પ્રકારના તંત્રનો અભ્યાસ આપણે હ્યુમન ફિઝિયોલોજીની અંદર જોઈશું. પણ આજે જે આપણે જે સ્ટાર્ટ કરીશું તે યુનિટ 3 નો લેસન નંબર 8 એટલે કે તમે કહી શકો સેલ, ધ યુનિટ ઓફ લાઈફ
એટલે કે આપણે એવું કહી શકીએ કે કોષ એ સજીવ શરીરનો એક એકમ છે. તો આપણે ખબર છે કે સમગ્ર પૃથ્વીની ઉપર, સમગ્ર વિશ્વની અંદર આવેલા પ્રાણી કોષો હોય, પ્રાણીઓ હોય કે વનસ્પતિ હોય, પણ એ ફાઇનલી બનેલા તો કોષોના જ છે. એટલે તમે કહી શકો કે સમગ્ર સજીવો એ શાના બનેલા છે? કોષોના બનેલા છે. જો આપણે કોષોના વર્ગીકરણની વાત કરીએ તો કોષોને તમે ઘણી રીતે વર્ગીકરણ કરી શકો, પણ હમણાં જે આપણે જોઈશું, જો આપણે એકકોષી સજીવની વાત કરીએ તો એકકોષી સજીવ એટલે આપણને ખબર હશે કે જેનું સજીવ એટલે કે જે સજીવનું શરીર ફક્ત ને ફક્ત એક જ કોષનું બનેલું હોય, એટલે કે એક જ કોષ સજીવ શરીરની બધી ચયાપચયની એટલે કે બધી જ આવશ્યક ક્રિયા કરતું હોય. તો તમને ખબર પડી જશે કે કોષો દ્વારા સજીવની રચના થાય. તો એક કોષી સજીવની અંદર એક જ કોષ હશે કે જે સજીવ શરીરની રચના કરશે, બધી જ આવશ્યક ક્રિયાઓ ફક્ત એક જ કોષ કરશે. જ્યારે બહુકોષી સજીવો ઘણા બધા કોષોનું બનેલું હોય. બહુકોષી સજીવની અંદર કોષો ભેગા મળીને પેશીઓ બનાવે અને પેશીઓ અંગો બનાવશે. મતલબ કે તમે એવું કહી શકાય કે બહુકોષી સજીવની અંદર જુદા જુદા કાર્ય માટે જુદા જુદા તંત્રની શું થયેલી હોય? વહેંચણી થયેલી હોય. એટલે કે તમે એવું કહી શકાય કે કાર્યની વહેંચણી થયેલી હોય. એક કોષી સજીવની અંદર એક જ કોષ બધા કાર્ય કરતું હોય. તમારી પાસે ઉદાહરણ પણ છે, અમીબા, પેરામીશિયમ, યુગ્લિના. આ બધા એક કોષી સજીવો છે કે જેની અંદર એક જ કોષ સજીવ શરીરની બધી જ ક્રિયાઓ કરશે. જો આપણે ધ્યાન આપીએ તો બધા જ સજીવો કોષોના બનેલા હોય, ભલે વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય, સૂક્ષ્મ જીવો હોય, માઇક્રો ઓર્ગેનિઝમ, બધા જ કોષોના બનેલા છે. જો આપણે એક કોષી સજીવની વાત કરીએ તો એક કોષી સજીવ માત્ર ને માત્ર એક જ કોષોનો બનેલો હોય. એના એક્ઝામ્પલ છે અમીબા, પેરામીશિયમ, યુગ્લિના, કે જેની અંદર એક જ કોષ શરીરની બધી આવશ્યક ક્રિયા કરતો હોય. બહુકોષી સજીવો ઘણા બધા કોષોનું બનેલું હોય અને એમ બી કહી શકાય કે એની અંદર બહુકોષી સજીવની અંદર કાર્યની વહેંચણી તમને જોવા મળશે. હવે આપણે પહેલા એક ટોપિક પર આવીએ તો કે કોષ એટલે શું. જો આપણે એક કોષી સજીવની જ વાત કરીએ તો તમે એવું કહી શકો કે એક કોષી સજીવની અંદર સજીવનું જે શરીર છે તે એક જ કોષનું બનેલું હોય. તો આવો જે એક કોષ છે તે બીજા બધા કોષોથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે એટલે કે એક જ કોષ પોતાનું કાર્ય કરશે, એક જ કોષ પોતાની બધી જ આવશ્યક ક્રિયાઓ કરશે. તો તેને તમે કહી શકો કે બધી જ એક કોષ એ બીજા કોષથી કેવો હશે? સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હશે. અને આ જ કોષ જીવનના બધા જ આવશ્યક કાર્ય એટલે તમે એવું કહી શકો કે બધા જ પ્રકારની ચયાપચયની ક્રિયાઓ ફક્ત એક જ કોષ કરશે. બધા જ પ્રકારની ચયાપચયની ક્રિયા ફક્ત એક જ કોષ કરશે. આના પરથી આપણે એટલું તો સાબિત કરી શકાશે કે કોષની રચના, જો કોષની રચના ન થાય તો સજીવ અસ્તિત્વ ધરાવતું હોઈ શકે નહીં. એટલે કે જે સજીવ જો અસ્તિત્વ ધરાવે તો એ કોના લીધે અસ્તિત્વ ધરાવશે? કોષના લીધે. એટલે કોષની રચના વગર સજીવ અસ્તિત્વ ધરાવી શકશે નહીં. તમે એવું પણ કહી શકો કે કોષ એ મૂળભૂત રીતે વનસ્પતિ અને જે પ્રાણી છે તો તેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આપણને સ્ટાન્ડર્ડ 10 ની અંદર રચનાત્મક અને ક્રિયાત્મક વિશે આપણને માહિતી મળી હશે. પરંતુ આપણે જો રચનાત્મકની વાત કરીએ તો જે બહુકોષી સજીવ હોય કે એક જ કોષી સજીવ હોય, પણ જો કોષો છે તે જ સજીવનું શું કરશે? રચના કરશે. કેવી રીતે? એક કોષી સજીવ હોય તો એક કોષી સજીવ માટે એક જ કોષ સજીવની બધી જ પ્રકારની ક્રિયા કરશે. પણ જો બહુકોષી હશે તો કોષો ભેગા મળીને પેશીની રચના કરશે. પેશી અંગ બનશે, અંગમાંથી અંગતંત્ર બનશે અને અંગતંત્ર બન્યા પછી એમાંથી સજીવ શરીરની રચના થશે. મતલબ કે કોષો દ્વારા એક સજીવ શરીરનું નિર્માણ થાય. એટલે કે કોષ એ તેનો એક પાયાનો મૂળભૂત એક રચનાત્મક એકમ કહી શકાય. આ જે કોષો છે એ કોષોની જે પેશીઓ છે, પેશીઓ કાર્યની વહેંચણી કરીને શરીરની અંદર જુદા જુદા પ્રકારની ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલી. એટલે તમે એવું પણ કહી શકો કે કોષ એ રચનાત્મક અને આ જે કોષ છે એ પેશીઓ દ્વારા જુદી જુદી ક્રિયા કરશે. એટલે એક રચનાત્મક અને તમે કોષને ક્રિયાત્મક એકમ કહી શકશો. જરા આગળ જઈએ તો લ્યુવનહોક. તો લ્યુવનહોકે સૌપ્રથમ લાઈવ સેલનું આપણે કહીને ઓબ્ઝર્વ કરેલું. એટલે કે એક જીવંત કોષનું અવલોકન સૌપ્રથમ લ્યુવનહોકે કર્યું અને ત્યાર પછી જે રોબર્ટ બ્રાઉન છે એને કોષની મધ્યમાં એક ડાર્ક કલરનું અંગિક અથવા તો ઘેરા રંગની રચના જોઈ કે જેનું નામ શું આપી દીધું? કોષ કેન્દ્ર. એટલે આપણા બે એમસીક્યુ છે કે સૌપ્રથમ લાઈવ ઓર્ગેનિઝમ એટલે કે જીવંત કોષોનો અભ્યાસ કોણે કર્યો? તો સૌપ્રથમ જીવંત કોષનો અભ્યાસ લ્યુવનહોકે કર્યો અને સૌપ્રથમ કોષ કેન્દ્ર કોણે શોધ્યું? તો રોબર્ટ બ્રાઉને શોધ્યું. જેમ જેમ
જેમ જેમ વર્ષો આગળ જતા ગયા તેમ તેમ માઇક્રોસ્કોપ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સુધારા થતા ગયા, નવી નવી ટેકનિકનો વિકાસ થતો ગયો અને ત્યાર પછી આપણા માટે કોષોની અંદર આવેલી અંગિકાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટેના અથવા તો તેની માહિતી મેળવવા માટેનું અનુકૂળ થવાનું શરૂ થયું. જો આપણે વાત કરીશું કોષવાદ, તો આપણે વાત કરીશું 1838 માં કોષવાદ એટલે સેલ થિયરી. પણ જો આપણે વાત કરીએ 1838 માં જર્મન વનસ્પતિ શાસ્ત્રી કે જેનું નામ છે સ્લીડન, મેથિયસ સ્લીડને વનસ્પતિના વિવિધ કોષોનો અભ્યાસ કર્યો અને વિવિધ કોષોનો અભ્યાસ કર્યા પછી એણે એવું કીધું કે જે વનસ્પતિ છે વિવિધ પ્રકારના કોષોની બનેલી અને આ કોષો ભેગા થઈને શું બનાવશે? પેશીનું સર્જન કરશે. લગભગ આ સમયની અંદર એટલે કે 1839 ની અંદર એક બ્રિટિશ ઝૂઓલોજિસ્ટ એટલે કે પ્રાણીશાસ્ત્રી કે એનું નામ છે થિયોડોર સ્વોન. તો સ્વોને પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો, જુદા જુદા પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને એણે સૌપ્રથમ ઓબ્ઝર્વ કર્યું કે વનસ્પતિ કોષ કરતા જે પ્રાણી કોષ છે તો પ્રાણી કોષની આજુબાજુ એક પાતળું બાહ્ય પડ જોવા મળશે કે જેને આપણે હમણાં કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. એટલે તમે એવું કહી શકો કે જે કોષવાદ છે, કોષવાદ સાથે સૌપ્રથમ બે વૈજ્ઞાનિકો સંકળાયેલા હતા, એક સ્વોન અને બીજો છે સ્લીડન. જે સ્લીડન છે એ વનસ્પતિ શાસ્ત્રી હતો, એણે વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો. જે સ્વોન છે એણે પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને તે ઝૂઓલોજિસ્ટ હતો. હવે અહીંયા આપણી પાસે એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, એમાં ભૂલ ન થાય કે આપણે ધ્યાન રાખવાનું રહેશે. આપણને એટલું ખબર છે કે સ્વોન એ પ્રાણીશાસ્ત્રી હતો અને ઝૂઓલોજિસ્ટ હતો કે જેણે પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને સૌપ્રથમ એવું કીધું કે પ્રાણી કોષની આજુબાજુ એક પાતળું આવરણ આવેલું હોય કે જેને હાલના દિવસોમાં આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. પણ સ્વોન દ્વારા જ વનસ્પતિ પેશીનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. એટલે આ તમારે થોડું યાદ રાખવાનું રહેશે કે સ્વોને પ્રાણી પેશીનો તો અભ્યાસ કર્યો જ હતો, પણ વનસ્પતિ કોષોનો પણ અભ્યાસ કર્યો અને વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો અને ઓબ્ઝર્વ કર્યું કે વનસ્પતિ કોષની અંદર એક પાતળા લેયરની ઉપર એક જાડું આવરણ આવેલું હોય. તો પાતળા લેયરને તો આપણે નામ ખબર હતી કે કોષરસ પટલ, પણ જે જાડું આવરણ હતું કે જેનું નામ એને શું આપ્યું? કોષ દિવાલ. કે એને નોંધ્યું કે વનસ્પતિ કોષની અંદર એક સૌથી બહાર કોષરસ પટલની ઉપર એક જાડું આવરણ આવેલું કે જેને એનું નામ આપ્યું કોષ દિવાલ. અને કોષ દિવાલ એ ફક્ત ને ફક્ત વનસ્પતિ કોષોમાં જ જોવા મળશે. એટલે તમે કહી શકાય કે કોષ દિવાલ એ વનસ્પતિનું શું છે? આગવું લક્ષણ છે. તો સ્વોને વનસ્પતિ કોષો અને પ્રાણી કોષોનો અભ્યાસ કરીને એવું ઓબ્ઝર્વ કર્યું કે વનસ્પતિ અને પ્રાણીની જે શરીર રચના છે એ કોષ અને કોષની નિપજોની બનેલી છે. કોષ અને કોષની નિપજો એટલે તમને ખબર છે કે વનસ્પતિ અને પ્રાણીઓ બહુકોષી હોય તો સાના બનેલા કોષ અને ઘણા બધા કોષો બનેલા હોય. તો તમે એવું કહી શકો કે વનસ્પતિ અને પ્રાણીઓની જે શરીર રચના છે એ કોષ અને સાની બનેલી છે? કોષની નિપજ એટલે ઘણા બધા કોષોની બનેલી. પણ તે સમયે એક કોષમાંથી બીજો કોષ કેવી રીતે સર્જન થયું એની માહિતી હતી નહીં. પરંતુ આપણે એવું કહી શકાય ચાલે કે આ જે સજીવ શરીર છે એ એક કરતા ઘણા બધા કોષોનું બનેલું એટલે કોષ અને કોષની નિપજોનું બનેલું એવું સ્વોને કીધું હતું. હવે જો આપણે કોષવાદની વાત કરીએ તો સ્લીડન અને સ્વોન. તો સ્લીડન અને સ્વોને જે કોષવાદ આપ્યો તો તેમાં આપણને બે સેન્ટેન્સ તો ખબર જ છે કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને બીજો કે કોઈ પણ જીવંત સજીવ હોય એ કોષ અને કોષની નિપજનો બનેલો. પણ સ્વોન અને સ્લીડનની જે થિયરી હતી, જે કોષવાદ હતો એ એક કોષમાંથી બીજો કોષ કેવી રીતે સર્જન પામે અથવા તો એક કોષમાંથી બીજો કોષ કેવી રીતે બન્યો હશે તો તેના વિશેનું સમજ આપી શક્યું નહીં. એટલે કે નવા કોષનું નિર્માણ, એટલે આપણે શાની વાત કરીશું? નવા કોષનું નિર્માણ વિશેની કોઈ માહિતી મળી નહીં. અથવા તો એવું કહી શકાય કે સ્લીડન અને સ્વોનનો જે કોષવાદ હતો એ નવા કોષના સર્જન વિશે કોઈ માહિતી આપી શક્યો નહીં. તો 1855 ની અંદર રુડોલ્ફ વિસરો અહીંયા આપણી પાસે એક એમસીક્યુ છે કે રુડોલ્ફ વિસરોએ કીધું કે નવા કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય. એટલે આપણે જો સરળ રીતે સમજીએ તો એક કોષમાંથી એટલે કે નવો કોષ એ અગાઉના કોષમાંથી જ અસ્તિત્વ પામેલો છે.
પણ તે વખતે 1855 એટલે કે 18 ની અંદર આ સમયની અંદર માઇક્રોસ્કોપનો વિકાસ ન થયો હતો, તો કોઈને કોષ વિભાજન વિશે એટલી માહિતી હતી નહીં. તો એના માટે એને એક ઇન્ફોર્મેશન આપી છે કે જે નવો કોષ છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બન્યો છે, પણ કઈ ક્રિયા દ્વારા? કોષ વિભાજન દ્વારા. તો સૌપ્રથમ રુડોલ્ફ વિસ્રોએ જે માહિતી આપી એ માહિતી દ્વારા એને સમજાવ્યું કે કોષ વિભાજન દ્વારા એક કોષમાંથી બીજો કોષ બને, એટલે કે જે નવો કોષ બને છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ બને છે. આપણી બુકમાં લખ્યું છે કે એમોનિસ સેલ્યુલા ઇસેલ્યુલા, આનો મતલબ થશે the cell arising from pre-existing cell, એટલે કે જે નવો કોષ ઉત્પન્ન થયો છે એ જૂના કોષમાંથી જ અસ્તિત્વ ધરાવે છે અથવા તો તેમાંથી એનું નિર્માણ થયું છે. તો રુડોલ્ફ વિસ્રોએ 1855 માં જે સ્વોન અને સ્લીડન દ્વારા જે પણ કોષવાદ અથવા તો સેલ થિયરી આપી હતી તેને સુધારીને નવી થિયરી આપી. તો તેમાં તમને બે સેન્ટેન્સ તો ખબર જ છે કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. દરેક સજીવનું નિર્માણ કોષ અને તેની કોષની નિપજોનું બનેલું. અને ત્રીજું જે કીધું તેમ કે બધા કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થયું છે. બધા જ કોષોનું સર્જન એટલે કે તમે કહી શકાય કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થયું છે. તો આ પ્રકારે રુડોલ્ફ વિસ્રોએ 1855 ની અંદર એક નવો સુધારેલો કોષવાદ આપ્યો. લિવનહોક દ્વારા જે સેલ થિયરી, જો આપણે જોઈએ તો લિવનહોકે જે સૌપ્રથમ લાઈવ ઓર્ગેનિઝમ એટલે કે આપણે કહીએ ને કે જીવંત કોષ વિશે ઓબ્ઝર્વ કર્યું. ત્યાર પછી આપણે જોયું કે રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. ત્યાર પછી જો આપણે કોષવાદ પર જઈએ તો આ બધી ઘટના કોષ સાથે સંકળાયેલી છે. જો કોષવાદની વાત કરીએ તો સ્વોન અને સ્લીડને પોતાના વનસ્પતિ અને પ્રાણી કોષોનો અભ્યાસ પરથી એક કોષવાદ આપ્યો હતો, પણ એ જે કોષવાદ હતો એ નવા સજીવોનું કેવી રીતે સર્જન થયું તે સમજાવવા માટે કેવો હતો? અસમર્થ હતો. તો 1855 ની અંદર રુડોલ્ફ વિસ્રો દ્વારા એ જે સ્વોન અને સ્લીડને જે પણ કોષવાદ આપવામાં આવ્યો તેની અંદર સુધારો કર્યો, અને એક જ સુધારો કર્યો, અને જે અગાઉનો જે કોષવાદ અથવા તો સેલ થિયરી જે સમજાવવા માટે સમર્થ ન હતું, તો તેને સમજાવવા માટે લિવનહોકે એક થોડો સુધારો કર્યો અને કીધું કે જે નવા સજીવો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી શું થાય છે? એનું સર્જન થાય છે. હવે આપણે જરાક આગળ જઈએ તો ધ ઓવરવ્યુ ઓફ ધ સેલ, એટલે કે આપણે હવે જો સેલનું ઓવરવ્યુ જોઈએ કે સેલની અંદર કેવા પ્રકારની રચના હોય, તો આપણે અગાડી કીધું તે પ્રમાણે કે સેલને એટલે કે કોષને આપણે ઘણી રીતે વર્ગીકૃત કરી શકીએ. તો પહેલું જ આપણે આજે થોડું જોયું હતું, થોડું ઓવરવ્યુ જોયું હતું કે એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. તો એક કોષી સજીવો અને બહુકોષી સજીવોની વચ્ચે આપણે સ્પષ્ટ એમ કહેતો ચાલે કે સ્પષ્ટ ડિફરન્શિએશન કાઢી શકાય કે એક કોષી સજીવ એટલે કે એવું સજીવ કે જેનું સજીવનું શરીર ફક્ત એક જ કોષોનું બનેલું હોય. બહુકોષી એટલે તમને આઈડિયા આવી હશે કે જે સજીવનું શરીર ઘણા બધા કોષોનું બનેલું હોય કે જેની અંદર કાર્યની વહેંચણી થયેલી હોય. જ્યારે એક કોષી સજીવની અંદર એક જ કોષ બધા જ પ્રકારના કાર્ય કરતું હોય. હવે જો આપણે વાત કરીએ તો કોષને મેં આપણે જ કીધું કે ઘણી બધી રીતે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. તો હમણાં જે આપણે જોવાનું છે કે કોષની અંદર આપણે કહીશું કે જેનું વર્ગીકરણ કરવાનું છે. તો આજે આપણે જોઈશું સુકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી. એટલે કે હમણાં એક લેટેસ્ટ આપણે કહીએ ને કે જેની અંદર બધા જ પ્રકારની રચનાનો સમાવેશ થાય, અને આદિ એટલે કે જ્યારે કોષ ઉત્પન્ન થયેલો હતો ત્યારની જે રચના હતી, તો તે આપણે બીજી રીતે કોષના વર્ગીકરણ કરી શકીએ. તો જરા ધ્યાન આપીએ તો આપણે અગાઉના સ્ટાન્ડર્ડની અંદર જો કોઈ વનસ્પતિ કોષનો અભ્યાસ કરવાનો હોય તો આપણે ડુંગળીના કોષનો અભ્યાસ કર્યો હતો. અને આપણે જો વનસ્પતિ કોષનો અભ્યાસ કરવા માટે ડુંગળીનો કોષ એ આપણા માટે એક લાક્ષણિક કોષ છે. લાક્ષણિકનો મતલબ એ છે કે તેની અંદર બધી જ રચનાનો સમાવેશ થાય. એટલે કે જો તમે વનસ્પતિ કોષને બધી જ રચનાનો સમાવેશ કરવો હોય તો તમે ડુંગળીના કોષના અભ્યાસ દ્વારા એ વનસ્પતિ કોષની અંદર જોવા મળતી બધી જ રચનાનો અભ્યાસ કરી શકો. એટલા માટે ડુંગળીનો કોષ એ આપણા માટે લાક્ષણિક કોષ છે. તેવી રીતે જો તમારે પ્રાણી કોષનો અભ્યાસ કરવો હોય તો મનુષ્યના ગાલના કોષ એટલે કે મનુષ્યના ગાલની અંદરની સાઈડથી ના જે કોષો છે મનુષ્યના ગાલના કોષનો
અભ્યાસ એ પણ તમે કહી શકો કે પ્રાણીના કોષ માટે એક લાક્ષણિક કોષ છે, તો તે તમે તેનો અભ્યાસ કરી શકો. તો ડુંગળીના કોષ એ વનસ્પતિ કોષ માટે વનસ્પતિ કોષોનો અભ્યાસ કરવો હોય તો એક લાક્ષણિક કોષ છે. પણ જ્યારે ડુંગળીના કોષનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આજે સમજો કે આ એક વનસ્પતિ કોષ છે, તો વનસ્પતિ કોષની અંદર તમને સૌથી બહાર એક જાડી દિવાલ જોવા મળશે કે જેને તમે શું કહી શકાય, કોષ દિવાલ. અને કોષ દિવાલની અંદર એક પાતળું બાહ્ય આવરણ જોવા મળશે અને તેને આપણે કહી શકાય કોષ રસ પટલ. એટલે જો આપણે વનસ્પતિ કોષનો અભ્યાસ કરીએ તો આપણને બે લેયર જોવા મળશે. સૌથી બહાર તમને કોષ દિવાલ જોવા મળશે અને કોષ દિવાલની અંદર તમને કોષ રસ પટલ જોવા મળશે. પણ જ્યારે તમે પ્રાણી કોષનો અભ્યાસ કરશો તો તમને ફક્ત અને ફક્ત એક જ લેયર જોવા મળશે, એક જ બાહ્ય પડ જોવા મળશે કે જેને આપણે શું કહીશું, કોષ રસ પટલ. એટલે કે પ્રાણી કોષની અંદર કોષ રસ પટલ હોય, જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષ રસ પટલ અને કોષ દિવાલનો સમાવેશ થાય છે. હવે જો આપણે જોઈએ તો કોષની અંદર એક સઘન પટલયુક્ત સંરચના, એટલે કે કોષની અંદર બી એક પટલયુક્ત રચના જોવા મળશે કે જેને તમે કોષ કેન્દ્ર કહી શકો. તમે એમ પણ કહી શકો કે કોષ કેન્દ્રની અંદર આપણું રંગસૂત્ર આવેલા હોય અને રંગસૂત્રની અંદર આપણું આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું હોય. પરંતુ આ જે કોષ કેન્દ્ર છે તેની ગોઠવણી અથવા તો એની ઉપર આવેલા પટલની જે રચના છે એને અકોર્ડિંગ ટુ આપણે આ જે કોષ કેન્દ્ર છે એના બે ભાગ પડેલા છે, એક સુકોષ કેન્દ્રી અને બીજો આદિકોષ કેન્દ્રી. જો આપણે એવું કહી શકાય તો ચાલે કે કોષ કેન્દ્રની ઉપર એક પટલયુક્ત આવરણ આવેલું હોય, એટલે કે સમજો કે આ કોષ કેન્દ્ર છે, અને કોષ કેન્દ્રની ઉપર એક પટલયુક્ત આવરણ આવેલું હોય કે જેને તમે શું કહી શકાય, કોષ કેન્દ્ર પટલ. જો કોષ કેન્દ્રની ઉપર કોષ કેન્દ્ર પટલ આવેલું હોય, કોષ કેન્દ્રની ઉપર શું આવેલું હોય, જો કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો તેને તમે સુકોષ કેન્દ્રી અથવા તો યુકેરિયોટિક કહી શકો. જ્યારે કેટલાક આદિકોષ કેન્દ્ર કે બેક્ટેરિયાની અંદર આવું કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. કોષ કેન્દ્ર પટલ આવેલું નહીં હોય એટલે કોષ કેન્દ્રનું સુયોજિત રચના ન થયેલી હોય, એ કોષ રસની અંદર ફેલાયેલું હોય, તો આવા જે કોષો છે તેને તમે આદિકોષ કેન્દ્રી અથવા તો શું કહી શકો, પ્રોકેરિયોટિક કોષ કહી શકો. જો હવે આપણે જોઈ રહ્યા છે કે જે કોષ છે તેનું આપણે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રીમાં વર્ગીકરણ કર્યું છે. કોષની અંદર એક સઘન પટલયુક્ત રચના કે જેને આપણે બોલીશું કોષ કેન્દ્ર. તો આ કોષ કેન્દ્રની ઉપર જો પટલ આવેલું હોય તો તમે એને સુકોષ કેન્દ્રી કહી શકો, અને આ કોષ કેન્દ્રની ઉપર જો પટલ નહીં આવેલું હોય તો તમે એને શું કહી શકાય, આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રીની અંદર જો પટલયુક્ત રચના એટલે કોષ કેન્દ્ર પટલ ન આવેલું હોય તો આવા કન્ડિશનની અંદર જે કોષ કેન્દ્ર છે તેનું સુયોજિત આયોજન ન હોવાને કારણે તે કોષ રસની અંદર એમ કે ચાલે કે ગુચડા સ્વરૂપે ફેલાયેલી રચના જોવા મળશે. આવી રચના તમને બેક્ટેરિયાની અંદર જોવા મળશે કે અને બેક્ટેરિયાનો સમાવેશ આદિકોષ કેન્દ્રની અંદર થશે. હવે જોઈએ તો ભલે આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી હોય, આદિકોષ કેન્દ્રી કે સુકોષ કેન્દ્રી હોય, કોઈ પણ પ્રકારનો કોષ હોય પણ તેની અંદર અર્ધ તરલ એટલે આપણે કહીએ સેમી સોલિડ એટલે કે અર્ધઘન જેવું એક પ્રવાહી આવેલું હોય કે જેને આપણે આધારક કહીશું, આધારક તરીકે જે પ્રવાહી આવેલું હોય કે જે કોષનું કદ રોકે કે જેને આપણે શું કહીશું, કોષરસ. આ કોષરસ આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી હોય, કોઈ પણ પ્રકારનો સજીવ હોય, કોઈ પણ પ્રકારનો કોષ હોય તો તેની અંદર તમને કોષની અંદર તમને આધારક તરીકે અર્ધ તરલ સ્વરૂપે કોષરસનો સમાવેશ થશે. આ કોષરસની અંદર કોષની દરેક મહત્વની ચયાપચયની ક્રિયાનું સ્થાન એ કોણ છે, કોષરસ છે. એમ કહી તો ચાલે કે જીવંત રાખવા માટેની કોષની બધી જ ચયાપચયની ક્રિયા કોષનું આધારક એટલે કે કોષરસની અંદર થશે. એટલે કે કોષરસ એક એવું દ્રવ્ય છે કે જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીની અંદર બંનેમાં જોવા મળશે. આ એક એવું માધ્યમ છે કે જેની અંદર કોષને જીવંત રાખવા માટેની બધી ચયાપચયની ક્રિયા કરવા માટેનું એક સ્થાન એટલે કોણ છે, કોષરસ. હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ તો સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણે કીધું તેમ કે કોષ કેન્દ્ર પટલ પર એક કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એટલે આપણે એને સુકોષ કેન્દ્રી કીધું. સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર ઉપરાંત પણ ઘણી બધી પટલમય રચના આવેલી હોય કે જેને આપણે અંગિકા કહીશું. ઘણી બધી પટલમય રચના આવેલી હોય કે જેને આપણે અંગિકા કહીશું, અને આ બધી અંગિકાનો સમાવેશ આ બધી અંગિકાની અંદર અંડકોષ રસજાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર આ બધા જે અંગિકા છે તેનો અભ્યાસ તમને 8, 9, 10 માં કર્યો હશે. એ સિવાય પણ
લાઇસોસોમ, સૂક્ષ્મકાય અને રસધાની. રસધાની તમને ખબર છે કે વનસ્પતિની અંદર રસધાની આવે, મોટી રસધાની આવે, તો એનો સમાવેશ બી સુકોસ્કેન્ડ્રીની અંદર એટલે કે સુકોસ્કેન્ડ્રી કોષની અંદર પટલમય રચના એટલે કે કોષ કેન્દ્ર એ પટલમય તો છે જ, તે ઉપરાંત પણ બીજી ઘણી બધી રચના છે. તેમાંથી આપણે કીધું તેમ કે કદાચ આપણા 8, 9, 10 ની અંદર અંડકોષ રસજાળ, ગોલ્ગીકાય, કણવસૂત્ર જેવી અંગિકાનો અભ્યાસ કર્યો હશે. એના સિવાય પણ લાઇસોસોમ, સૂક્ષ્મકાય અને રસધાનીનો સમાવેશ સુકોસ્કેન્ડ્રી કોષની અંદર થશે. હવે જો આપણે આદિકોષ કેન્દ્રની અંદર જઈએ તો આદિકોષ કેન્દ્રની અંદર આવી પટલમય અંગિકાઓનો અભાવ છે. પટલમય અંગિકા એટલે તમને કીધું તેમ કે ગોલ્ગીકાય, અંડકોષ રસજાળ, કણવસૂત્ર, રસધાની, સૂક્ષ્મકાય આવી બધી પટલમય રચના એ તમને સુકોષ કેન્દ્રની અંદર જોવા મળશે. આદિકોષ કેન્દ્રની અંદર આવી પટલમય રચનાનો અભાવ હશે. પણ આપણે અહીંયા આપણે જે એક અંગિકા જોવાના છે કે જેનું નામ છે રિબોસોમ. એ રિબોસોમ એ પહેલા તો એક પટલવિહીન અંગિકા છે, બરાબર? એક પટલવિહીન અંગિકા છે અને તેની લાક્ષણિકતા એ છે કે એ સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળશે. એટલે આપણે એમસીક્યુ પણ થઈ ગયું, તમને એક્ઝામમાં પૂછાય કે એવી કઈ અંગિકા છે કે જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં જોવા મળે, તો તમે કહી શકો કે રિબોસોમ એ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં જોવા મળશે. રિબોસોમની લાક્ષણિકતા એ છે કે પટલવિહીન અંગિકા છે. અગર જઈએ તો એવું જરૂરી નથી કે રિબોસોમ ફક્ત આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં જોવા મળે, પરંતુ યાદ રાખજો કે સુકોષ કેન્દ્રીની અંદર જોવા મળતી કેટલીક અંગિકા જેનું નામ આપણે કીધું તેમ કે કણવસૂત્ર, કણિકામય અંડકોષ રસજાળ અને વનસ્પતિમાં જોવા મળતું હરિતકણ, આ ત્રણ જે અંગિકા છે એની અંદર પણ તમને રિબોસોમનો સમાવેશ થશે. એટલે રિબોસોમ એ પટલવિહીન અંગિકા છે. પ્લસ આપણે એ બી યાદ રાખી શકીએ કે જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે. ઇવન એ કેટલીક પટલમય અંગિકા હરિતકણ, કણવસૂત્ર અને કણિકામય અંડકોષ રસજાળની અંદર જોવા મળશે. બીજી આપણે અંગિકાની વાત કરીએ તો તારાકેન્દ્ર. તારાકેન્દ્ર પણ એક પટલવિહીન અંગિકા છે અને તેનો સમાવેશ ફક્ત અને ફક્ત પ્રાણીકોષમાં જ જોવા મળશે. અને તે પ્રાણીકોષની અંદર જ્યારે એક કોષમાંથી બીજો કોષ બને એટલે કે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે આ તારાકેન્દ્ર એ ધ્રુવીય ત્રાક ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? કોષ વિભાજન દરમિયાન ધ્રુવીય ત્રાક ઉત્પન્ન કરશે. હવે જો આપણે કોષની વાત કરીએ તો દરેક કોષ કદ, આકાર અને તેની કાર્યની દ્રષ્ટિએ જુદો જુદો હશે. જો આપણે એના કદની વાત કરીએ તો જસ્ટ એક્ઝામ્પલ, દરેક કોષ પોતાના કદને અકોર્ડિંગ તો જુદો જુદો હોય. કોઈ કોષનું કદ નાનું હોય, કોઈનું મોટું હોય, તો તે પ્રમાણે કોષના કદને પ્રમાણે કોઈ કોષનો આકાર જુદો જુદો હોય, અથવા તો દરેક કોષ કોઈ જુદા જુદા કાર્ય કરતા હોય, તો તે પ્રમાણે દરેક કોષનું આપણે કહીએ કે દરેક કોષનું આપણે કોષનું વર્ગીકરણ કરીએ તો દરેક કોષ પોતાના કાર્યની દ્રષ્ટિએ, પોતાની રચનાની દ્રષ્ટિએ, પોતાના આકારની દ્રષ્ટિએ એ બધી જ રીતે જુદો જુદો હશે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે જો આપણે કદની વાત કરીએ તો આપણી પાસે સૌથી નાનો કોષ જો કદની વાત કરીએ તો સૌથી નાનો કોષ એટલે કે માઇક્રોપ્લાઝ્મા, કે જેનું લંબાઈ આપણે બોલી શકાય 0.3 માઇક્રોમીટર જેટલી છે, સૌથી નાનો કોષ. તો તેવી જ રીતે જો બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રની વાત કરીએ તો બેક્ટેરિયાનો સમાવેશ આદિકોષ કેન્દ્રમાં થાય કે જેની લંબાઈ છે 3 to 5 માઇક્રોમીટર જેટલીની લંબાઈ છે. સૌથી નાના કોષની લંબાઈ કેટલી છે? 0.3 માઇક્રોમીટર. બેક્ટેરિયા કોષની લંબાઈ કેટલી છે? 3 to 5 માઇક્રોમીટર છે. હવે જો આપણે વાત કરીએ તો સમૃદ્ધનો અંડકોષ, યાદ રાખજો કે સૌથી મોટો અલગીકૃત કરેલો એક સમૃદ્ધનો અંડકોષ એમ કહેવાય ચાલે કે સૌથી મોટો છે. તેવી જ રીતે કેટલાક બહુકોષી સજીવોની અંદર મનુષ્યની અંદર આવેલો આરબીસી કે જેની લંબાઈ જેનો વ્યાસ 7.0 માઇક્રોમીટર જેટલો છે અને મનુષ્ય અથવા તો પ્રાણીઓની અંદર જોવા મળતા ચેતાકોષો પણ એમ કહેવાય ચાલે કે સૌથી લાંબા પૈકી કોષોમાંનો એક છે. તો તમે જોયું હશે તો કદની દ્રષ્ટિએ આપણી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. સૌથી નાનો કોષ બેક્ટેરિયા કોષની લંબાઈમાં બે વેરિયન્ટ છે, 3 to 5 માઇક્રોમીટર છે. તે જ રીતે તમને કીધું તેમ કે સૌથી મોટો અલગીકૃત કરેલો કોષ એટલે કે સમૃદ્ધનો અંડકોષ કે જેની લંબાઈ બી એમ કહેતો ચાલે કે સૌથી વધારે છે. અને પ્રાણીઓની અંદર જોવા મળતા જે ચેતાકોષો છે તો તે પણ લાંબા કોષો પૈકીમાંનો એક છે. જો આપણે આકારની વાત કરીએ તો કેટલાક કોષો બીબાકાર એટલે કોઈ છાપ જેવા દેખાતા હોય, બહુકોણીય એટલે કે તમે આવા હેક્સાગોનલ બી કહી શકો, સ્તંભાકાર એટલે કે આપણે તમે એવું કહી શકો પહોળાઈ કરતાં લંબાઈ વધારે, ઘનાકાર એટલે જસ્ટ લાઈક ટ્યુબ જેવા હશે,
તંતુઓ એટલે આવા રેસા જેવા હશે, અને અનિયમિત આકાર એટલે અમીબા જેવા અનિયમિત આકારના, એટલે કે તમે જોશો તો તમને આકારની અંદર પણ વિવિધતા જોવા મળશે. હવે આપણે થોડી ઇન્ફોર્મેશન જોઈશું આદિ કોષ કેન્દ્ર વિશે. તો આદિ કોષ એટલે મગજની અંદર આવી જવું જોઈએ, માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ, એવો કોષ કે જેને કોષ કેન્દ્રની ઉપર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે, તો તેવા કોષોને તમે શું કહી શકાય? આદિ કોષ કેન્દ્રી કહી શકાય. આદિ કોષનો મતલબ એવો બી થઈ શકે કે જ્યારે પૃથ્વીની ઉપર જ્યારે ઉદ્વિકાસ દરમિયાન જે શરૂઆતમાં જે કોષો ડેવલપ થયેલા કે જે કેવા હતા? આદિ કોષ કેન્દ્ર પ્રકારના હતા. તો આદિ કોષ કેન્દ્રમાં મુખ્યત્વે બેક્ટેરિયા, લીલહરિતલી, માઇક્રોપ્લાઝ્મા જે આપણે હમણાં જ કીધું કે સૌથી નાનો કોષ, અને બીજો છે પીપીએલઓ, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તો આ જે 4 પ્રકારના જે આપણે જે અહીંયા કોષો લખ્યા છે કે જેનો સમાવેશ કોની અંદર થશે? આદિ કોષ કેન્દ્રમાં. એમ કીધું ચાલે કે આદિ કોષ કેન્દ્રી સજીવોની અંદર આ બધા સજીવોનો સમાવેશ થશે. આ બધા સજીવો આદિ કોષ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરશે એમ પણ કહી શકાય. આદિ કોષ કેન્દ્રી સજીવોની એ લાક્ષણિકતા છે કે તેની અંદર કોષ કદમાં ખૂબ જ નાનો હશે, પરંતુ એનું કોષ વિભાજન એ સુકોષ કેન્દ્રી સજીવની કમ્પેરિઝનમાં ખૂબ જ ઝડપી હશે. તો હમણાં જે આજે આપણે જે જોયું તેની અંદર તો કોષો વિશે જે ઇન્ફોર્મેશન હતી તેની અંદર સુકોષ કેન્દ્રી અને આદિ કોષ કેન્દ્રી વિશે ઇન્ફોર્મેશન જોઈ. સુકોષ કેન્દ્રીની અંદર જે કોષ કેન્દ્ર સિવાય પણ ઘણી બધી પટલમય અંગિકા આવેલી છે. એવી 2 અંગિકા જોઈ આપણે. પટલ વિહીન અંગિકા છે કે તેમાંથી એક છે રિબોઝોમ જે આદિ કોષ કેન્દ્રમાં બી જોવા મળે, સુકોષ કેન્દ્રમાં પણ જોવા મળે. એક જો તારા કેન્દ્ર તે પણ પટલ વિહીન અંગિકા છે અને તે ફક્ત અને ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળશે. તે ઉપરાંત આપણે જોયું કે સજીવોની અંદર આવેલા જે કોષો છે એ પોતાના કદને અનુરૂપ ઘણું બધું વેરિએશન દર્શાવશે. આકાર પણ એ લોકોના જુદા જુદા હશે અને કાર્યની દ્રષ્ટિએ પણ એ લોકોની જુદી જુદી વહેંચણી થયેલી હશે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આદિ કોષ કેન્દ્ર વિશે ઇન્ફોર્મેશન જોઈશું.